તો ગાઈસ તમે જોઈ શકો જય ભાઈ ને આજે ધંધે લગાડી દીધો મને કેણી લગાડ્યો માલદેભાઈ. હા તો ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને આજે આપણે બ્લોગની શરૂઆત થઈ જાય ભાઈ 10 વાગે. હમણાં હું આરહુડો થઈ ગયો ભાઈ 10:30 ને 10 વાગે બ્લોગની શરૂઆત કરું છું. અને ભાઈ મેં તમને કાલના વિડીયોમાં કીધું હતું કે હું એક ક્રિએટરને મળવા જાય. આજે મારી પાસે ટાઈમ હતો ભાઈ, ઈ ક્રિએટર હે ને ઈ ક્રિએટર બહાર હે, એટલે આપણે કાલના વિડીયોમાં જો આપણી પાસે ટાઈમ હશે, એની પાસે ટાઈમ હશે તો આપણે કાલ મળવા જશું. એને એ તો તમને ખબર પડી જ જશે વિડીયોમાં. હું ન કહું તો ઘણી અને ભાઈ આજે 10 વાગે ઉઠ્યો એટલે ઠંડી લાગતી નથી, એટલે આ ટી શર્ટ હાલે આપણે આ શું પહેરીએ તો ઠંડી છે નહીં, એટલે ચાલો મળીએ આગળ. તો અત્યારમાં સવારમાં મમ્મીએ કીધું છે કે બગોદરથી મેથી લેતો આવ. મમ્મી મેથી લેવા જવાનું છે? તો આપણે હોન્ડા તો ચાલુ કરી લીધું છે. હવે હાલો નીકળીએ ને મળીએ આપણે બગોદર પૂગીને. હું એને બગોદર ગયો, અડધી પોણી કલાક રેખડ્યો, પણ કાંઈ બ્લોગ બનાવવાનું જ ભૂલે ગયો. એવો આરહુડો થઈ ગયો ને કાંઈ યાદ જ ન આવ્યું. હવે ઘરે આવીને બનાવું. બકાલું લેવો, જોવો ગવાર લેવો, ધાણા લેવો ને મેથી લેવો. આ મેથી ને પાંદડા રહ્યા. આરહુડો એવો થઈ ગયો હું ને વાત જ જાજો. કાંઈ બ્લોગ જ શૂટ ન કર્યો એટલામાં એટલું બગોદર રેખડ્યો, કાંઈ બ્લોગ શૂટ કરતા જ ભૂલી ગયો. હાલો પાછો બગોદર જવાનું મને લાગે કે થાય છે તો ઘરે દેખાડી નીકળી આવો. મારી મમ્મીએ કરી દીધું છે મેથીનું કામ ચાલુ. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય દ્વારકાધીશ. કેમ હે બધાય મજામાં? તો આપણી મજામાં હે. તો એ વાત છે ને, કામ બનાવવાનું હે મુઠિયા કે મેથીવાળા મુઠિયા. જયભાઈ કે માં મુઠિયા બનાવીની કે આજે હું નેત ગઈ વાળીએ, આ જયભાઈની દીદી ગઈ તે એવો ઘારક આવે તો હાલ તો મેથી જઈને કાં કંઈ લેવે દે મણી. તે બગોદરથી મેથી લેવ્યો, ધાણા લેવ્યો, તેલ લેવ્યો. પાછો નતો ગાઈસ જો આ લેવા. આ ભાઈબંધ લેતો હતો તો અડધે ગતો પછી એવું કામ કરેલું. મેથી, લહણ, ધાણા, ડુંગળી, મરચા બધું મારી મમ્મીએ મોરી નાખ્યું છે, મિક્સ કરી નાખ્યું છે. મરચા તીખા કેવા ખાવા? ભાવ મીડિયમ. તો હાવ મીડિયમમાં તે 4-5 મરચા ઘણા? હા એ દહક નાખ. ના બસ એટલે તો આ મરચા એટલે નાખી દીધા છે. હવે ફાઇનલી આપણે મુઠિયા બનીને ખાવા બેસીએ ને, મેથીવાળા મુઠિયા બની જાય ને ખાવા બેસીએ ને એટલે પાછો બ્લોગ ચાલુ કર્યું. કાંઈ મમ્મી? હા મમ્મી તે પરવાર ને આવવા દીધી આણે વાહે મુઠિયા ને વાહે તો કઈ કામ મન ને કરવા દીધું. એટલે કામ આખું મારું નહીં પડ્યું. ચાલો ગાઈસ મળીએ આપણે હવે જમવા ટાણે. હાલો તો આપણી મુઠિયા છોડવે લીધા ને છોડવે ને પછી વઘારે પણ લીધા. મેથી, ધાણા, ડુંગળી, લહણ ને મરચાં, મીઠું, હળદર ને મસ્તી મજાના આખરી પાકે જાય એટલે બપોરા કરેલી. અમારે જઈને જ મુઠિયા જ ખાવાના. 3 દિવસનો કેતો હતો મુઠિયા ખાવાનું. મેથી લેવો, ધાણા લેવો, ડુંગળી. હાલો ગાઈસ તો મુઠિયા ખાઈને રીલ શૂટ કરીએ પછી કોમેડી. દહીં ને મુઠિયા ને ઈ ખાવાની છે. તો બહુ ભાવે ગાઈસ, તમે ટ્રાય કરો એકવાર. તો મુઠિયા આપણા બને ગયા, રેડી થઈ ગયા. હવે આપણે કરી દઈએ બંધ ને આને ઉતારીએ હેઠા. કોમેન્ટ કરજો કોઈ ભાવે તો. ધોકે હો ધગે તા ખરી જ ને આપણી ઉતારી. હાલો હવે જમવા મળીએ. આપણે બેસી ગયા જમવા. તો મસ્ત મજાના મુઠિયા છે ને આપણે લઈ લીધું છે દહીં. દહીં ઓછું ખાવાનું હોય. કાંઈ મમ્મી આજે મુઠિયા હે મુઠિયા ભેરું તું કે દહીં ખાવું? હા દહીં હે, ખીચડી હે, કઢી હે. આ ઘડી હા આમાં ખીચડી છે. અમારે હે ને ખીચડી નથી ખાવી ને કઢી નથી ખાવી. અમારે મુઠિયા ને દહીં ખાવું. હાલો તો આપણે મસ્ત મજાનું શિયાળાની વાનગી પેલી હાલો તો બનાવી કે મુઠિયા. હાલો દબાવી દે. બપોરનો સમય છે ને આપણે ખાઈ લીધું છે અને માલદેભાઈ નાઈ ધોઈને આવી ગયા. માલદેભાઈ કઈ બાજુ જવું? વાડીએ કામ કરવા જવાનું હોય? ગુંદડા આવે તે રખલે જરી વધારે બોલો. ઉંદડા આવે રખોલે ગુંદડા ને ખાવું ના. આપણે બે રીલાઈ શૂટ કરીએ અને જાય વાડી બાજુ. તો હાલો મળીએ વાડી જઈને.
અમે આવી ગયા છે માલદેભાઈ ની વાડીએ અને અમે ઘડીક વાર બેઠા છે ને અમે એક બે રીલે શૂટ કરી લીધી છે. કઈ માલદેભાઈ? માલદેભાઈ હવે એક વસ્તુ ગોતે છે. કેમ માલદેભાઈ, એમાં શું થયું તમારે એ તો વાત કરો, આપણે યુટ્યુબ ફેમિલીને જણાવો. કઈ થયું એક હે ને થોડુંક એક ઓલું ભાઈ મેન્શનમાં આપણે જોયું ને આમાં ખીલખોડા આવે છે. ખરે બપોરે આપણે બીડમાં બેઠા. માલદેભાઈ નું નામ બીડ છે ને? માલદેભાઈ એક શાયરી બોલા. નામ છે માલદેભાઈ. વાહ 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 કરો. વાહ 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 વાહ. નામ છે માલદેભાઈ. વાહ 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 વાહ. કામ છે मजा नहीं आ रहा है. वाह क्या सीन है. આખા ગામને બુસુ મારવાના હે કે નથી? નથી. જો તો વાહ વાહ નથી કર્યું. આ સીન કાંડી લગ કહા સાજે. માલદેભાઈ ની બદામ ને માલદેભાઈ ગોતે હે બદામ. હું અમાર બે હતું. કઈ માલદેભાઈ ને હું પાંકુ હું ભાઈ ઠરિયા. અત્યારે આ તડકાના ઠરિયા ભાંગવાની મજા આવે છે. તો આ ભાઈ ફોનમાં ડાથું દે. ભાઈ ફોનમાં ડાથું નહીં દેવાનું. તો હાલો હવે આપણે ઠરિયા ભાંગીએ, ખાઈ ને મળીએ થોડીક વાર પછી. માલદેભાઈ છે અત્યારે વાડીએ ને આપણે નીકળી ગયા ઘર સાઈડ. સામે હે માલદેભાઈ, જોઈ લ્યો. તો આપણે જઈએ છે ઘરે, કેમ કે હવે ઘડીક 2 તો વાગી ગયા છે. ઘડીક વાર આરામ કરી લઈએ. મળીએ હવે થોડીક વાર પછી. આપણે 2-3 કલાક આરામ કરીને વાગી ગયા છે 3:30 ને આપણે બેસી ગયા મસ્ત મજાનો ચા પીવા. આજે હુતા નતા ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં રીલું જોતો હતો એટલે 3:30 વાગે આપણે મેં કીધું ચા પીએ લઈએ. તો હાલો હવે મસ્ત મજાનો ચા પીએ લઈએ. મળીએ આપણે ચા પીએ ને પછી. ભાઈ હે અત્યારે વાડાની અંદર. કઈ માલદેભાઈ? ના ભીહુનું રખોલું રાખે છે ને જો માલદેભાઈ નો વિડીયો થાય છે એડિટિંગ. માલદેભાઈ ક્યાં એપ્લિકેશન માંથી કરો? વીએન પ્રીમિયમ હે કે સાદું હે? સાદું. તો માલદેભાઈ નો વિડીયો કેટલા ટકા થયો છે તમે જોઈ જ શકતા છો. 33% થયો છે. કેટલી મિનિટનો હે માલદેભાઈ? ને ભાઈ આ ભાઈ ની હે ને આજે વાડીએ જવું. આજ રવિવાર છે, આજ નો ઘેર છે. કાલેથી ડિવાઇનમાં ભણવા જાય તો એ વાડીએ જાઉં. ભાઈ રેની રીલ ઉતારીએ. કાલે ઉતારી. કાલે તું થોડો ઘેર હે. ઘેર કાલે ન હોય તું ઘેર. આ માલદેભાઈ ભીહું હે. માલદેભાઈ જરીક ભીહું વિશે જાણકારી આપી દીજો ને. તમે આપતા જ મને તો થોડા ખબર. આનું નામ શું હે? ખબર નહીં. તમને ખબર ખડેલી છે ઓલી પાડી ઓલી પાડી ઓલી पार्टी આ બાડી મારે ना आ गई. જોવો ગઈ જોવો એ લાગે હે આ માલદેભાઈ છે ને મને આવું કરીને મરવી નાખીએ મરવી. માલદેભાઈ અમારા વિડીયાને શું કરવાનું? શું કરવાનું? શેર. માલદેભાઈ લાગી ગયા હે કાંઈ. માલદેભાઈ ભીહું શું નાખવાનું હે? હાલો હું ભરવા લાગું. હાલો માલદેભાઈ મગોટું ભરવા લાગીએ. હાલ પાથર લાવો. હાલો ખપારી આપો. કપાઈ નથી. હા આપો ને. ધંધે લાગે તો જયભાઈ તો અત્યારે ધંધે લાગી ગયા. કાં જયભાઈ? ગાઈસ આમાં ધંધો કરવો પડશે સંબંધને લીધે. તમારે કરવો હોય તો આવજો. 300 રૂપિયા મજૂરી હો. જયભાઈ તમને 300 રૂપિયા ઘર આલી જાય. મને 300 કાં બહુ આપો તો યાર. જો જયભાઈ ને ઓલી ભીહુંમાં બાંધ્યો ને નાખવાનું હતું તબેલામાં. માલદેભાઈ ની મહેનત કરો. કામે તો તમે અમારે ના જાવ ને. હાલો ઉપાડી લઈએ. હાલો તો આપણે વિડિયો ઉપાડી ચાલુ જ લીધું. રાખજો. હાલો તો આપણે ઉપાડી લીધું. હા મગોતું કેને નાખવાનું છે? આપણે ભીહું નાખવાના તમે નાખી દીજો. હાલો તમને 300 રૂપિયા આપું. 200 રૂપિયા આપો તો આલીએ. તો હાલો 100 રૂપિયા વાંચતી નથી ને? ના ના એ તો તમને ખબર તમે કાંઈ નાખો હું થોડો નાખા. હાલો હું થોડો કોઈ ગયો નથી. જયભાઈ જો નાખે હો. अब ले आखो नाखी दीजिए जय આય भाई. વાંધો નહીં ખાશે હવે નાખી દો. જરાક એક તો મગોટું હોય. ભી હું પી જાય છે. तो बीन तो उभी था गई. હાલો પાછું ભરવા જવું છે ને. હાલો આ ધંધે માલદેભાઈ લગાડી દીધા. જો વાળામાં આવ્યા ભેગા. આ બોટીઓ હોય. बोटिया तू હાલો તો આપણે ઠામ ઉકે લીધા. ઠામ ઉકેને બાજરાનું દળનું કરી લઈએ. દળનું કરીને ઝીણા બર્તનિયાને તગારું ભરવા જાવું. તો એ હું આખું આપણે કરી લઈએ. કાં મોટાને વાગ્યા 4 વાગે ગા કોકની થઈ કે હાંજ પડે ગઈ. ને જો બાજરો નાખવાનું કામ આલે છે. એવું હાલે કે દળનું કરી લઈએ. તો જયભાઈ એવા જ દરાવવા જાય કે કાલે જાય. લીમડો બે દળના દરાવી આવે તો આમાં પાવડર ફેરવું. લીમડો ફેરવલ હે. પછી આ બાક દિવાળીનું હરિયું ની આખું ફેરવલ હે. તો આપણે દળનું આ પાવડર હે ને આખું હૂકવે કાઢવું જોઈએ. એમાં હે ને આટા વીણાઈ જાય પણ ઝીણું હોય ને એ ન નીકળે. તો એ સાણે સારે નાખીએ પાવડર નીકળે જાય. દળનું કરી લઈએ. થામું કે નાખીએ
એવું આખું કામ હેતી કરેલીએ ને ઉગે હિતા આથમવાનું છે. થોડતા થોડતા હાંજ પડે છે. માણસ કહે કે હિયારો ને લિયારો તે હજે ત્યાં આ કાચક મહિનાના કટકા થોડા જાજુ છે. કામય બાકી હે, કામય કરવું જોઈએ. એકવાર વિવાહનું કંકોત્રી ચાલુ થઈ ગયું તે વિવાહ કરવાય પણ જાવું જોઈએ. પણ વિવાહ રાતના હે દીના ને તો આપણે જાયું ગાઈસ ને સાંજીમાન બહુ મજાની મસ્ત મોજ માણીશું. વિવાહ રાતના હે એવ જો કમું ત્યાં બેહે ચાહે તો તા પછી હમણાં મહિનો દી પોરો રીહે ત્યાં લગન તો હજે ધબડાટી બોલીએ એવું આખું હાલે કે માણા પરવાર્યા નેતા વિવાહ કંકોત્રી ચાલુ થઈ ગયું. ઈતા વ્યવહારમાં આપણી ગા વગર ચાલવાનું જ ને વ્યવહારમાં વર્ત્યા વગરતા વિવાહ કરવા જવું જ પડે. આપણી જાયું એમાં ગાઈસ કામ રાઈતે તાડાવરા જવાના તા તાર બેદી કામ મૂકે દે ને વરે જી આવીએ આપણી જાયું હું રાઈતે આખું કોઈ હાલે. બીજું આવે કે ન આવે. ટાટ કેવી કોઈ કામ છે ન કરાતી હાથિયાણે પુગાય છે ટાટિયાણે ને સમાજી અરે હે વિવાહ ગાઈ જઈને મિત્રો તો એવું છે આખું તો ધબડાટી બોલે હામાં એકવાર હમણાં ટાઢ્યું પણ થોડીક પડે તો અમાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે નવા વિડીયા સાથે પાછા ફરી મળ્યું. ત્યાં લગન બધાને બાય. ગાઈસ તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે એક સવારે નવા વિડીયો સાથે. ચેનલમાં જે પણ હોય એ લાઈક શેર સબસ્ક્રાઇબ જય શ્રી રામને કોમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. જય શ્રી રામ, બાય બાય.